હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજ તો હવાર મેં ચા મૂકી અને ફરી તુષારભાઈ કહે છે કે આપણે તો મેથીની ભાજી લઈ રાખી છે, એટલે કે એના કે મરચાના રોટલા બનાવ્યા. તો ફરી અત્યારે તમે બધું માથાકૂટ ચાલુ કરી દીધી, મરચાના રોટલા બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. ભાજી મોરાય છે એક બાજુ, અને આજે તુષારભાઈ જાતે લવણ પવન ફૂટે છે, ચમ કે એમને ખાવું છે એટલે. અને આપણે હજુ ચા તૈયાર થઈ ગઈ છે, પણ ચા બા પીધી નહીં. ચા બા પીએ અને પછી પાછા મરચાના રોટલા ચાલુ બનાવીએ. સર પછી ચાનો વાડકો ભર્યો ભાઈ. અરે 20 બિસ્કિટ વિપુલને મોકલજે. વિપુલભાઈ નહીં આવે અત્યારમાં છે ને, થોડુંક વિપુલભાઈને માર પડી. મસ્તી કરતેલા કહું ત્યાં થોડોક માર પડી. વિપુલને મોકલજે. ઓ વિપુલ, શિયાળામાં ગમે એવી દેતા ના લગતી હોય ને તમે હરગાઈ દો તો એ ફરગાઈ દે. ટાઢે જેવી લાગે એટલે શું કરો મારે? ના હરગાવતા આવડતું હોય તો આવડી જાય એવું કામ છે. ના ના કે ગરમી લાગે. રાતે દોસ્તો આપણે 930 સબસ્ક્રાઈબર હતા. પછી હવે મેં ઉઠીને ચેક કર્યું ને તો 1000 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા. ફરી તુષારને વિપુલ એમ કહે છે કે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એટલે કે અમારે કે મેથી રોટલા મરચાના બનાવવાનો. એટલે ફરી મેથી તો રાતની લાગેલી હતી જ ભાઈ. બાજરીનો લોટ જ હતો તો ભાઈ નાખવાનું રહ્યું છું ભાઈ મરચું મસાલો. હવે ચલો બાજરીના અને મેથીના રોટલા બનાવી દઈએ. એટલે એવાય કાંઈ અને 2 દિવસથી દુકાને નહીં ગયો એટલે હું ખાતો જ હોય એટલે ફરી ચાલુ કરી દીધી મેથીના રોટલા બનાવવાનું. અને આપણો પહેલો મસ્ત મેથીનો રોટલો તૈયાર થઈ ગયો છે જોરદાર. આપણો દેશી પિઝ્ઝો ગામડાનો એકદમ મસ્ત. જલ્દી એમની જગ્યા પર મોકલી દો ને. તુષારભાઈ લઈને નહીં ગયા અને હવે વિપુલનો વારો છે. વિપુલનો પિઝ્ઝો તૈયાર થાય છે. પિઝ્ઝા, હા, આપણો દેશી પિઝ્ઝા. બે જા વિપુલ આ બાજુ રે.
તો ફાઇનલી દોસ્તો આપણા 1000 સબસ્ક્રાઈબરની ખુશી મરચાના રોટલા તૈયાર થઈ ગયા છે મેથીવાળા, અને આપણી ગરમ ગરમ ચા અને ગરમ ગરમ રોટલા. તો દોસ્તો હવે ચાલો આપણે ચા અને રોટલા ખાઈ લઈએ અને ફરી જઈએ દુકાને. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી કાલે બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.